કરીશું હવે સાબરમતી નદીના પ્રદૂષણ વિશે। તો અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે। TV9 પર ઔદ્યોગિક એકમોના પ્રદૂષણ મુદ્દે સ્ફોટક ખુલાસો થયો છે। હાઈકોર્ટની ફટકાર છતાં સાબરમતીમાં ઠલવાઈ રહ્યું છે પ્રદૂષિત પાણી। પ્રદૂષણના પાપીઓ બેરોકટોકપણે નદીમાં ઠાલવી રહ્યા છે કેમિકલયુક્ત પાણી। પવિત્ર નદીને અત્યંત પ્રદૂષિત કરનાર એકમો પર તંત્ર મહેરબાન જોવા મળી રહ્યું છે। TV9ના કેમેરામાં કેદ થયા છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો। પાણી નિકાલના તમામ સ્થળોએથી નીકળી રહ્યું છે દૂષિત કેમિકલયુક્ત પાણી। સાબરમતી નદીમાં વહી રહ્યો છે કેમિકલયુક્ત પાણીનો ધોધ। સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે JPCBની કામગીરી સામે પણ ગંભીર સવાલો ચોક્કસ છે। કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ CETPમાંથી ટ્રીટ કર્યા વગર પાણી છોડાઈ રહ્યું છે। CETPમાંથી ટ્રીટ કર્યા બાદ મેગા પાઇપલાઇન થકી છોડવામાં આવે છે પાણી। કોઈ પણ જાતની ચકાસણી વગર નદીમાં હાલમાં પાણી ઠલવાઈ રહ્યું છે। સાબરમતીમાં પ્રદૂષણ રોકવા AMC તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે। સાબરમતીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણી મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહારો સામે આવ્યા છે। હાઈકોર્ટના કડક વલણ બાદ પણ પગલાં નથી લેવાયા। કોંગ્રેસના નેતા શૈલેષ પરમારનો આક્ષેપ સામે આવ્યો છે। અમુક લોકો હાઈકોર્ટને પણ ગુમરાહ કરતા હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો છે। વાત કરીએ આપણે હાઈકોર્ટ દ્વારા અનેક વખત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે, આદેશ કરવામાં આવ્યું છે, લેખિતમાં કરવામાં આવ્યું છે, પણ આ જુઠ્ઠા અને ભ્રષ્ટ અધિકારીઓ એ હાઈકોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા છે। એટલે રાજ અત્યારે એવું ચાલે છે, કોંગ્રેસ જે વાત કરે છે ને કે ભારતીય જનતા પાર્ટી એ બંધારણને ખતમ કરનારી પાર્ટી છે, એનું ઉત્તમ ઉદાહરણ કે અધિકારીઓ પોતે હાઈકોર્ટના થયેલા ઓર્ડરોની પણ અવગણના કરતા હોય છે અને એટલે જ અધિકારીઓ પોતાને હાઈકોર્ટ કરતા પણ ઉપલા અધિકારી પોતે ગણવાનું શરૂઆત કરી છે મિત્રો।